આમ આદમી પાર્ટી હવામાં વાતો કરે છે। જેવી રીતે આજે અમે પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ અને વાપી શહેર કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં જે પણ ઔદ્યોગિક કામદારો છે એમના પર થતા શોષણ, એમને પૂરતો પગાર નથી મળતો, એમને પૂરતી ફેસિલિટી નથી મળતી, એમને કોઈ પણ જાતનું અકસ્માતે કોઈ પૈસા વળતર મળતું નથી, એના વિરોધમાં આક્રોશ રેલી કાઢવામાં આવી હતી। 2000 કરતાં વધારે કામદારો અમારી સાથે જોડાયા હતા। એનો મતલબ એવો નથી કે એ લોકો કોંગ્રેસનો ખેસ પહેરી લીધો અને કોંગ્રેસમાં 2000 લોકો જોડાઈ ગયા। આવી જ રીતે કોઈકને મળવા આવે, એની સાથે શુભેચ્છા મુલાકાત કરે, એનો મતલબ એવું નથી કે એની પાર્ટીમાં જોડાઈ ગયો। આ વાત તદ્દન પાયાવિહોણી છે, એવું કશું થયું નથી। જે પ્રમાણે ગઈકાલે કોંગ્રેસના ફીડ કાર્યકર્તાઓ જોડાયા હતા આમ આદમી પાર્ટીમાં, તો એને પાછા લેવામાં આવશે, ડેમેજ કંટ્રોલ કરવામાં આવશે। અત્યારે તો અમે જે મોટા નેતાઓ થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા, એમાંના મોટા નેતાઓ સાથે અમારી મિટિંગ થઈ ગઈ છે। તેમાંના માજી ધારાસભ્ય અને માજી જિલ્લા પંચાયતના પ્રમુખ એવા મંગળભાઈ ગામિત અમારી સાથે જોડાયા। હવે ટૂંક સમયમાં આદિવાસી બીજા નેતા જે ભાજપમાં ગયા છે ટૂંક સમયમાં અમારી સાથે જોડાશે। એમાં જીતુભાઈ છે, એમાં ઈશ્વરભાઈ છે, એમાં ઘણા બધા નેતાઓ છે। જીતુભાઈ ચૌધરી કપરાડાના ધારાસભ્ય છે, તે જોડાવાના છે। જીતુભાઈ અમારી સાથે કામ કરી ચૂકેલા અને અમારી સાથે ધારાસભ્ય હતા, તે પણ કામ અમારી સાથે જોડાવાનું છે। આમ આદમી પાર્ટીના જે પણ ઇલેક્શન લડી ચૂકેલા છે, એ નાના મોટા નેતાઓ, વિધાનસભા લડી ચૂકેલા, એ પણ અમારી સાથે જોડાવાના છે।